ધોધમાર વરસાદ વરસ્યો છે પંચમહાલ જિલ્લામાં। ધોધમાર વરસાદ છે, જેમાં જાંબુઘોડા અને પાવાગઢમાં તો વરસાદ વરસતા ધસમસતા પાણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પાવાગઢના પગથિયા પરથી વહેતા પાણીના બિહામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદને લઈને ડુંગર પર ચડતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। આપ જોઈ રહ્યા છો પાવાગઢના દ્રશ્યો, જ્યાં નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો। ધોધમાર વરસાદ છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે લગભગ પાવાગઢના મંદિરમાં યાત્રિકોમાં ખૂબ જ ઓછા લોકો આવે છે। અને આ પરિસ્થિતિમાં જે વરસાદની અંદર આપ જુઓ કે વરસાદમાં હાલની સિઝનમાં યાત્રિકો જે ઓછા પ્રમાણમાં આવે છે, અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે નદી જેવો જે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે। પાવાગઢમાં 2-4 દિવસમાં આપ જોઈ રહ્યા જે રીતે વરસાદ વરસ્યો છે, એના કારણે આપ જોઈ રહ્યા છો કે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે પ્રવાસીઓ ઓછા આવતા હોવાથી ખાસ હાલમાં ચિંતાનો કોઈ વિષય છે નહીં, પણ જે રીતે દ્રશ્યો છે એ ચિંતા ઉપજાવનારા છે।